તો સુરતમાં દૂધને લઈને રાજકારણ ગરમાવું છે। સુરત કામરેજના ભાજપ પ્રમુખ અને સુરત સુમુલ ડેરીના ડિરેક્ટર બળવંત પટેલ પર ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે। સુમુલ ડેરીના માજી ડિરેક્ટર અને ભાજપના નેતા મનોજ પટેલ જ બળવંત પટેલ પર આક્ષેપો સાથે પીએમ અને સીએમને ફરિયાદ। બળવંત પટેલ મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રથી ઓછું ગુણવત્તાવાળું દૂધ લાવી વેચતા હોવાનો આક્ષેપ કર્યો છે। કાર્યરત 84 દૂધ મંડળી નિયમ વિરુદ્ધ હોવાનું મનોજ પટેલે જણાવ્યું છે। જોકે તમામ આક્ષેપોને બળવંત પટેલે ફગાવી દીધા છે। મહારાષ્ટ્ર દૂધ આવે છે અને બિન ગુણવત્તાવાળું દૂધ આવે છે, જે સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે અને આ એક ધંધા રૂપે બિઝનેસ તરીકે અને બળવંતભાઈએ કર્યું છે। એટલે પૈસા લગભગ 3.5 થી 4 કરોડ રૂપિયાનો અંદર ગેરકાયદેસર વેપાર કર્યો છે। આનાથી ડેરીને કેટલું નુકસાન? ડેરીને ઘણું નુકસાન। ડેરીને બીજું કે તો અધિકારીઓને બાનમાં રાખીને રોપ જમાવીને એટલે એની પાસે કોઈ લેબ રિપોર્ટ કરવા દીધા નથી। એટલે દૂધ આવ્યું તેની ગુણવત્તા ચેક થઈ નથી ને સીધું દૂધ આપણા સુરતની અંદર ગ્રાહકો પાસે ગયું છે। આ ખોટી રીતે મને હેરાન કરવામાં ખોટી મારી માનહાનિનો એ લોકો આક્ષેપ કરી રહ્યા છે, તો એ લોકો આપને પ્રૂવ કરી બતાવે કે બળવંતભાઈ આ જગ્યાથી દૂધ લેવાને આ જગ્યાએ આપ્યું, કેમ કે સુમુલ બિન ગુણવત્તાયુક્ત દૂધ કોઈ દિવસ લેતી નથી। એ શુદ્ધતાની પરંપરા છે। એ પણ જાતે ભૂતકાળની અંદર ડાયરેક્ટર રહી ચૂક્યા છે। અમદાવાદમાં લીલા ભીંડાએ ભાદરવામાં ખેડૂતોને ચોધાર આંસુએ રડાવ્યા છે। 20 થી 30 કિલો રૂપિયે કિલો ભીંડાને હવે ₹2 કિલો વેચવાનો વારો આવ્યો છે। અમદાવાદના જમાલપુર એપીએમસીમાં લીલા ભીંડાની વધુ આવકે ના માત્ર વેપારીઓ પરંતુ ખેડૂતોને પણ રડવા મજબૂર કરી દીધા છે। તમામ શાકભાજી ₹60 કિલો વેચાઈ રહી છે, પરંતુ ભીંડાની બમણી આવકના કારણે ખેડૂતોના ભીંડા ₹2 કિલો ખરીદવા કોઈ તૈયાર નથી થઈ રહ્યું। 1 વીઘા જમીનમાં 50,000નું રોકાણ કરી ભીંડાની ખેતી કરનારા ખેડૂતોને પણ હવે રોવાનો વારો આવ્યો છે। ના તો નફો મળી રહ્યો છે કે ના મૂળ મૂડી, અંતે ખોટ સહન કરવાનો વારો આવ્યો છે। ભીંડા ₹7। આ શું વરસાદ પછી શું માલ થોડું વધારે આવી જાય એટલે વધારના હિસાબે ચોમાસાની સિઝન ચાલે બરોબર, અને હિસાબે અમે અહીં અને સામૂહિક એને સસ્તું વેચવા પડે, એટલે કોઈ મફત ખાવાવાળો માણસ નહીં। ભાદરવા મહિનામાં કોઈ ખાતો નહીં, બહુ ઓછા ખાવે। ઉત્પાદન વધારે और ગ્રાહકી ઓછી, એટલે બે બાજુથી માર પડે। અમારે ઉપર પડે, ખેડૂતો ઉપર પડે। આ ₹8 કિલા કોઈ લેતું નહીં, આ ₹10 કોઈ રવૈયો લેતો નહીં, આ ₹25 રવૈયો મોટો એક નંબર નહીં, હારો નહીં લેતો કોઈ। ભીંડા ₹8 ખુલ્લા વેકો હજી કોઈ લેવાનું નહીં। મંદી બજારમાં લેવાના વેપારીઓની। ખેડૂત કિસાન જ છું ને, લઈને જ આવ્યો છું માલ। ભીંડામાં નુકસાન જ છે, કશું મળે ના। આ ભાવનું તો મજૂરી ₹120 છે, કશું મળે ના મજૂર। ₹10નું જબલું થાય, કશું કોઈ નહીં મળતું। ₹2 3 ભીંડો વેચાય, ખેડૂતને મજૂરી ના મળે, શું કરવાનું? ઘરના મજૂરોને આપવાના પૈસા સરકાર શું કરે છે? ફેંકી દેવા પડે, શું કરવાનું? ગાયોને નાખી દેવાના, મજૂરી કરીને બધા જાનવરને ખવડાવવાના બધા ભીંડા। એ અમારો વિષય છે, સરકારને જોવાનું ને। ભીંડા નથી વેચાતા, કોઈ લેવા વાળું નહીં। 1 વીઘો વાવો તો 50,000 ખર્ચો થાય, 50,000 ખર્ચો કોણ આલે? અમદાવાદ એપીએમસીમાં આવતા ખેડૂતો અત્યારે રાતા પાણીએ રડી રહ્યા છે, કારણ કે ભીંડા વેચાતા નથી। ભીંડા જેમને સૌથી વધારે પાક લીધો, તો તે લોકો જ્યારે એપીએમસીમાં આવે છે પોતાનો ભીંડો લઈને, ત્યારે ભીંડા વેચાતા નથી, અને તેની પાછળનું કારણ છે કે આવક વધારે છે પરંતુ ખરીદનારા કોઈ નથી। લોકો ₹2 થી ₹3 કિલો ભીંડા વેચવા માટે તૈયાર થયા છે, પરંતુ પરિસ્થિતિ એ સર્જાય છે કે ભીંડા ખરીદવા માટે કોઈ ગ્રાહક નથી। જે 10 કિલોનો આપ જોઈ રહ્યા છો, 10 થી 15 કિલોના બધા જ બાચકા પડેલા છે, અને કોઈ પણ લેવા માટે તૈયાર નથી। તેને કારણે ખેડૂતોને રાતા પાણીએ
રડવાનો વારો આવ્યો છે. અમદાવાદ જિલ્લાના આસપાસના જે ગામડાઓ છે તેમાં ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની છે, કારણ કે ભીંડાને લેવા માટે કોઈ જ વ્યક્તિ નથી, કોઈ જ ગ્રાહક નથી. બીજી તરફ ખાસ કરીને બીજા શાકભાજીની વાત કરીએ તો બીજા શાકભાજીના ભાવ છે તે ઉત્તરોત્તર વધી રહ્યા છે, જ્યારે ભીંડાના ભાવ છે ગગડી રહ્યા છતાં પણ રિટેલ માર્કેટની અંદર સૌથી વધારે મોંઘો ભીંડો મળી રહ્યો છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. મહત્વના સમાચારની વાત કરીએ તો દાહોદના નકલી એને પ્રકરણમાં વધુ 8 શંકાસ્પદ સર્વે નંબર જાહેર કરાયા છે. બોગસ બિનખેતી પ્રકરણમાં શંકાસ્પદ. તો આ તરફ અમદાવાદથી મહત્વના સમાચાર. જાહેર કરેલ 25 પ્લોટમાં બિલ્ડિંગ ડેમેજ નખાશે, એટલે કે એમસીએ ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે. જાહેર કરેલ 25 પ્લોટમાં બિલ્ડિંગ કાટમાળ નખાશે, એટલે હવે અમદાવાદના જાહેર રસ્તા પર બિલ્ડિંગનો કાટમાળ નહીં નાખી શકાય. ભારત સરકારના વન અને પર્યાવરણની બાંધકામ અને ડિમોલિશન કાટમાળ અંગે એક એસઓપી જાહેર કરાઈ છે, જે અંતર્ગત અમદાવાદ મનપાએ તેનો અમલ શરૂ કરી દીધો છે. જો કોઈ વ્યક્તિ મકાન ઇમારતોના રિપેરિંગ કે રિનોવેશન કે સમારકામ અથવા તો નવા બાંધકામથી ઉત્પન્ન થતા માટી પુરાણ, બિલ્ડિંગ, કાટમાળ વગેરે જાહેર રસ્તા પર નહીં નાખી શકાય, જેના માટે એમસીના ટોલ ફ્રી નંબર પર જાણ કરી કાટમાળને એમસીએ નિયત કરેલ 25 જાહેર પ્લોટમાં નાખી શકાશે, જે માટે તેનો ચાર્જ પણ આપવો પડશે. રસ્તા અથવા તો અન્ય સ્થળો પર જો બિલ્ડિંગ કાટમાળ નાખવામાં આવશે તો ટ્રેક્ટર અથવા તો ભારે વાહન જપ્ત કરાશે. તદુપરાંત બાંધકામ સાઇટ પર ગ્રીન નેટ ફરજિયાત લગાવવી પડશે. મહાનગરપાલિકા દ્વારા એના માટે 25 જેટલા પ્લોટ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. આ નિશ્ચિત કરેલી જગ્યાએ આ ડેબ્રીઝ નાખવામાં આવશે. પરિણામે તે 155 303 નંબર પર કમ્પ્લેન કરશે તો કોર્પોરેશન દ્વારા એને ટ્રેક્ટર પ્રોવાઈડ કરવામાં આવશે, અને ટ્રેક્ટરે મજૂર સાથે એ સોસાયટીની અંદરથી આ ડેબ્રીઝ ઉપાડશે અને નિશ્ચિત કરેલી જગ્યાએ એ ડેબ્રીઝ નાખશે. આમ ગમે ત્યાં નગરની અંદર જ્યારે કોઈ રોડ ઉપર નાખી જતા હતા, કોર્પોરેશનના ખુલ્લા પ્લોટની અંદર આ ડેબ્રીઝ નાખી જતા હતા. આ જે છે મુશ્કેલી, આનો અંત આવશે. આના માટે જે સમાજ છે કે જે આ ડેબ્રીઝ ઉપાડતા હોય છે એની પણ એક મિટિંગ, એને અવેરનેસ કરવામાં આવશે. તદુપરાંત એના સોશિયલ મીડિયાની અંદર આના પોસ્ટર બનાવી સોસાયટીના ગ્રુપોની અંદર પણ આને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. તો દાહોદના નકલી એને પ્રકરણમાં વધુ 8 શંકાસ્પદ સર્વે નંબર જાહેર કરાયા છે. બોગસ બિનખેતી પ્રકરણમાં શંકાસ્પદ સર્વે નંબરની સંખ્યા 187 થઈ. ધામરડા, છાપરી, દેસલર, પુનસરી ગામ અને દાહોદ શહેરમાં 8 સર્વે નંબરો શંકાસ્પદ જાહેર કરાતા ખળભળાટ મચ્યો. વિજિલન્સની ટીમ અને સ્થાનિકો તપાસ કરતા તમામ વિગતો સામે આવી. આ પ્રકરણમાં હજુ પણ શંકાસ્પદ સર્વે નંબરની સંખ્યા વધશે તેવી આશંકા વ્યક્ત કરાઈ છે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. हमारे यहाँ બગસરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મોટા મુંજિયા